તમે આ ગામના સરપંચ છો ને? હા હા હા, ગામના સરપંચ. મેં સાંભળ્યું છે કે તમે ચૂંટણી વખતે ઘેર ઘેર સંડાસ બનાવવાનું વચન આપ્યું હતું. શું તમે સંડાસ બનાવ્યા? ઘેર ઘેર સંડાસ બનાવી દીધા, કોઈ જગ્યાએ ગંદકી ફેલાય નહીં, અને આ રીતે હું મસ્ત આયોજન કર્યું. સ્વચ્છતા જબરજસ્ત ઉપર અમે ધ્યાન રાખીએ છીએ. ઓ ભાઈ, ક્યાં નીકળ્યા તમે? અરે સંડાસ જવા જવું છે પણ સરપંચ તો કોઈ છે ઘેર ઘેર સંડાસ બનાવ્યો એમને. જે બાજુ સંડાસ, આ મારે સંડાસ જવા પાસ લાગ્યો. અલ્યા, આ તો જુઠ્ઠો છે સરપંચ, શું પત્તર ફાળો છો તમે? અલ્યા, પણ આ તો પૈસા ખાવું ને જુઠ્ઠો સરપંચ છે. મને જવા દો, સરપંચ જુઓ સરપંચજી, આ સંડાસ જવા અમને બહાર જવું પડ્યું. તમે કહો છો સંડાસ બનાવે ઘેર ઘેર, એટલે વાત ખોટી પડી. હવે તમે ચૂંટણીમાં વચન આપ્યું હતું હા, કે ઘેર ઘેર પાણીની વ્યવસ્થા કરીશ. શું તમે પાણીની વ્યવસ્થા કરી? ઘેર ઘેર 3 ટાઈમ પાણી આવે. 3 ટાઈમ? દરેકના ઘેર 3 ટાઈમ પાણી આવે. ના નહીં, જબરજસ્ત કહેવાય. તો તમારી વ્યવસ્થા તો સારી કહેવાય. સરસ વ્યવસ્થા કરી. હા હા. ભાઈ, તમે ડોલ લઈને નીકળ્યા અહીંયા કેમ? નાવા જવું છે તળાવે. પણ સરપંચ તો હાલ કહેતા હતા મેં 3 ટાઈમ પાણીની વ્યવસ્થા કરી છે. કઈ જગ્યાએ? આ તો જુઠ્ઠો સરપંચ છે. અલ્યા, તમને કઈ કઈ થાચો હું જુઠ્ઠો છે. એટલે આ સરપંચે વચન આપ્યું હતું ચૂંટણીમાં, અને આ તો પૈસા ખાવું સરપંચ છે. આ નાવા હેડો તળાવ તો નાવું છે જે ના હેડો. અલ્યા, ભાઈ, પાણીની ચર્ચા કરો. આ તો જુઠ્ઠા રે મારજો મગજ મારી. લો સરપંચ, તમારો તો બીજો રિપોર્ટ ખરાબ આવ્યો. એટલે તમે ચૂંટણીનો તમારો 2 વચન ખોટો પડ્યો. હવે ત્રીજું તમારું વચન હતું, મોટું વચન હતું તમારું. મોટું વચન આપ્યું. સરસ મજાનું વચન આપ્યું હતું કે ગામની અંદર બાળકોને ભણવા માટે હું શાળા બનાવીશ. શું તમે શાળા બનાવી? સરસ શાળા બનાવી. આમ પૂરતા શિક્ષકો, પુસ્તકો, બધું જોરદાર. કોઈ જાતની તકલીફ નહીં. કોઈ જાતની વિદ્યાર્થીની તકલીફ નહીં. બધા ગામના બધા બાળકોને ગામમાં વ્યવસ્થા કરી. હા હા હા. આ ભાઈ જો આ ભાઈ એક આ વિદ્યાર્થી આવે છે. ભાઈ, તમે આ ચોપડીઓ લઈને ક્યાં નીકળ્યા? નિશાળ હેડે છે. એટલે સરપંચ તો કહે છે ગામની અંદર સરસ મજાની શાળા બનાવી છે ને તમે બહાર ભણવા જો છો? અમારા સરપંચ તો જુઠ્ઠા છે. ગામમાં કશું શાળા નહીં. આ પાડોશી ગામમાં ભણવા હેડ્યો એટલી વાર ના હેડ્યો. ખોટું મોડું કરાવશો નહીં. હમણાં જે તમારી વાતચીત કરવી કરો, માં તો ટાઈમ જ નહીં. એટલે આ સરપંચ તમારા સરપંચ છે, તમને લમણા ફોડજો કરો હમણાં. સરપંચ શ્રી, તમારો 3 વચન મિથ્યા છે. તમે ખોટો વચન આપ્યો પબ્લિકને અને તમે છેતરે પબ્લિકને. આ તમારું ઇન્ટરવ્યુ આખું ગામ અને આખું ભારત દેશ જુએ છે. તમે વચનો ખોટો આપો છો અને પછી પાડતા નથી, એટલે તમે હવેની કોઈ પણ ચૂંટણીમાં તમે જીતીને આવી શકશો નહીં. પબ્લિક તમને ઓળખી ગઈ છે.